તમારી સાથે એક જરૂરી વાત કરવી હતી. જુઓ, મેં નક્કી કર્યું છે કે હવેથી હું ઘર ખર્ચ માટે રૂપિયા નહીં આપું. મારા ભાગના આપીશ, પણ આખા ઘરના ખર્ચાઓ હું નહીં ઉપાડું. કેમ પણ વાંધો હું છે તને? તમને તો ખબર છે ને, અશોકભાઈ કોઈ પણ ધંધામાં સેટ થતા નથી. નોકરી એમને કરવી નથી. ખાલી ખોટા બધી જગ્યાએ નાટક કર્યા કરે. હું કેટલોક સમય સહન કરું, કેટલોક સમય આવી રીતના ચલાવતો રહું. બધું મારે જ કરવાનું. ખાલી ખોટો કાંઈ નહીં. હવે બિચારો કામે તો જાય છે, પણ હવે ન્યા ને હીરા ન મળે તો શું કરે? તો તું એમ કર ને, તારા ધંધામાં ક્યાંક એને સેટ કરીને મેળ આવે તો. મેં કોશિશ કરી હતી, પણ બે જગ્યાએ નામ ખરાબ કરીને આવ્યા છે, એટલે એ રહેવા દો ને તમે. મારે એ કોઈ નથી કરવું. એટલે ના, એટલે શું નામ ખરાબ કરીને આવ્યા તમે? તમે રસોઈ બનાવતા હતા ને? હા, એટલે જ રસોઈ બનાવતા બનાવતા જ આવી. શું તમે બોલતા હતા? એ જ કે અત્યાર સુધી મેં આ ઘરના ખર્ચાઓ ઉપાડ્યા છે. હવે આગળથી હું મારા ભાગના રૂપિયા આપીશ. બે ભાગ પડશે ખર્ચાઓમાં. તમારા ભાગના એટલે કે અશોકભાઈના ભાગના અશોકભાઈ આપશે, મારા ભાગના હું આપીશ. કઈ ખુશીમાં? એ જ ખુશીમાં કે અશોકભાઈ અત્યાર સુધીમાં બહુ સારા કામ કર્યા, બહુ રૂપિયા કમાઈને આપ્યા, આ ઘરને બરાબર રીતે સાચવ્યું, એ ખુશીમાં. આટલો સારો બિઝનેસ કરો છો, ખાણીપીણીનો ધંધો આટલો સારો ચાલે છે, ત્યાં તમે કારીગરને રાખવા માટે તૈયાર છો, પણ પોતાના સગા ભાઈને નહીં રાખો. કેમ? ન જ રાખું ને. કેમ? ભાઈ ખાલી ત્યાં રવિવારે આવે ને, રવિવારે તો પણ મારા છે ને 50 ગ્રાહક તોડી નાખે. કેમ? ખબર છે? 50 ઘરાક ક્યાંથી તોડે? શું કરે છે વળી? શું કરે એમ? છે તમે? કોઈ ચટણી માંગે તો ના પાડી દે. ડબ્બો સામે પડ્યો હોય તો કે નથી. અને એટલી જ વાત નથી, બીજા બધાને તોછડે વર્તને બોલાવે. એ રૂપિયા આપતો, એ ગ્રાહક છે આપણા, એને અય કરીને ન બોલાવાય. સાંભળો છો વડીલ, અહીંયા આવો. નાનો હોય તો પેલું અહીંયા આવો. પ્રેમથી બોલાવવા પડે તો કામ થાય. અને હા, અશોકભાઈ તો બસ શેઠની ખુરશી ઉપર, મારી ખુરશી ઉપર બેસી જાય, હું કામ કરતો હોઉં અને એ તો ત્યાં રૂપિયા ઉઘરાવતા હોય. અને રૂપિયા ઉઘરાવવામાં વાંધો નથી. રવિવારના દિવસે મારે વકરો જાજો હોય, કટકી મારે આખા અઠવાડિયાનું એમાંથી વધારે કાઢી. બોલી રહ્યા છો. ખોટું બોલતો નથી, હું સાચું બોલું છું. આંગળી મારા સામે? હા તો તમે ક્યાં અહીંયા? મમ્મી, જો મારે છે ને કોઈ બહેસ નથી કરી મમ્મી, હું તમને કહી દઉં છું. ભાભીને કહી દો કે છે ને તમે હવે તમારી રીતે જે કરવું હોય એડજસ્ટ કરવા જે પડે. કરવું એ કરો. એટલે કે ચોરી કરવા થોડી જવાય છે મમ્મીજી? આટલો મોટો બિઝનેસ લઈને બેઠા છે તો ભાઈને ના રાખી શકે? પણ એમ નહીં, તું એમ કે રવિવાર આવે ને આવું આવું કરે તો એ તારે એને શીખવાડવું પડે. એને ખબર ન હોય, હીરામાં જાય છે ન્યાય રીતે રહેતા હોય તેમ વાત કરે. મારા જેટલા કારીગર છે ને એની સામે મારી ઇજ્જત કાઢી નાખ. તું મને શીખવાડીશ? હું મોટો કે તું હા, મોટો? ન બોલે તો એને હું હા, ન બોલે તો એને હું બાંધી દઉં તો કે નહીં બોલે? હા, હાલ શીખવાડી પછી. જુઓ, મારે છે ને કોઈ એક શબ્દ ઉત્તર નહીં વાળે ને, આ વાસણ ધોડાવશે ને આદિત્યભાઈ તો વાસણ એ ધોઈ નાખશે. પછી કાંઈ ભાભી વધારે થાય છે હો. હું કહું ને એટલે એને કરવું જ પડે. અશોકભાઈ એ ખડીના બે કટકા ન કરે, મને ખબર છે. હળીના કટકા કરવા કામ નથી આપણે એનું. હળીના કટકાથી ઘરે કરીએ. પણ તું આ પાડીને તને વાંધો હું છે? તારે એ સેટ ન કરીને ગમતું પણ હોય, પોતાનો ભાઈ આગળ આવે એ ન ગમતું હોય તો? મમ્મીજી, આ દુનિયાનો નિયમ છે, પોતાના જ પોતાના પગ કાપતા હોય. સમજ્યા તમે? હવે બિચારો તને ક્યાં નડવા આવે છે? બે પૈસા રળશે તો ઘરમાં જ કામ આવશે ને. અને અડધો ભૂલી ખર્ચો ના ઈ જતા. દે. એ ભૂલી ન જતા કે નાનપણમાં તમને સારું ભવિષ્ય મળે ને, એટલે મારા પતિએ ભણવાનું બંધ કરી દીધું. યાદ છે ને મમ્મીજી તમને? ખબર છે મને બધી. અને આમે બિચારા તે સાત ભણીને ઉઠી ગયા સરકારી સ્કૂલમાં, અને આને ભણાવ્યા આ દિવસ જોવા માટે. અને તું લીલો પીળો થઈને ફરસ ને તો મોટા ભાઈના લીધે જ, બરાબર? અને આની તે કંઈક આમાં મહેનત છે. અને અમે મમ્મી, અમે ક્યાં કહીએ છીએ કે પૈસાનો ગલ્લો અમારા હાથમાં આપી દો? પૈસાનો વહીવટ તમે રાખજો, એમને શીખવાડો. એ બધું બનાવતા શીખી જાય ને તો કાલ સવારે તમને હેલ્પ કરાવશે, અને હું પણ મદદ કરીશ. બસ. શું હેલ્પ કરાવશે? હા છે ને, વડાપાવમાં વડું બનાવવાનું હોય ને તો વડું ત્રાસું માંગું બનાવે છે. કેટલી વાર એને શીખવાડ્યું. ચીપી જ નાખવાનું હોય, પાવની અંદર નાખીને એ ત્રાસું બને કે ગોળ બને, શું ફરક પડે પણ મમ્મીજી? હવે તારે એ કામે નહીં હોવાનું. એ કારીગર તો છે જ તારી પાસે તળવા વાળા. પીરસવાનું હોય, બીજું કઈ કામકાજ હોય, બધું સીંધવાનું. નહીં નહીં, બનાવતા જ શીખવાનું. બનાવતા જ શીખવાનું જરૂરી છે, મહત્વનું. કેટલો મસાલો નાખવો, કઈ વસ્તુ કેવી રીતે બનાવવી, વડા કેટલી વાર શેકવાના. ગ્રાહકને સામે વડા ન તળાય આપણે, ને કપડું રાખી દેવાય આડું, એટલે ત્રાસા બાંગા થાય તો દબાવીને આપી દેવાય. સાચી વાત છે. ખરેખર તમે ભાગમાં ખોલો ને, તમે લોકો તમારી હારે ને એ જ કરવા આવીએ છે તમારી જિંદગી. ને શરૂઆત કરો, હું સપોર્ટ કરીશ.
મમ્મીજી પોતાના જ એ પોતાના હા મારે કઈ નથી બોલવું. હા પાડો છો હું પ્રયત્ન કરું આજથી? છેલ્લી ટ્રાય. હા પછી જો પછી મને નહીં કહેતા હું ઘર ખર્ચના કે કોઈ પણ વસ્તુમાં પછી છે ને સાથ નહીં આપું. મનથી શીખવાડજે, બરાબર? જા. મનથી દિલથી બધીથી શીખવાડીશ પણ જો શીખે તો. હા, શીખશે. આજથી જ મોકલી દઈશ. કામિની શું કરે તું? એ ભગવાન, આ મારું પાકીટ ક્યાં? ભૂલી ગયો, પાછું આવવું પડ્યું. ઘણું બધું ભૂલી જાવ છો એવું નથી લાગતું તમને? એટલે એમે મગજ ઠેકાણે ન હોય તમારું. મગજ તો આમ પણ ઠેકાણે નથી. મેં આપણે રાતના નક્કી થયું હતું ને એ પ્રમાણે મમ્મીને વાત કરી, ત્યાં ભાભી આવી ગયા. ખબર નહીં, એ સાંભળતા જ હોય છે કે અમે લોકો શું વાત કરીએ શું નહીં એમ. રસોડામાંથી કામ પડતું મૂકીને આવી ગયા. એણે શું વાત કરીને એ મને નથી ખબર. એને સાંભળ્યું કે એ સાંભળે છે કે નથી સાંભળતા ને એ મને નથી ખબર. પણ એને જે વાત કરીને એ મેં સાંભળી. શું જરૂર હતી? શું જરૂર હતી હા પાડવાની? મેં ચોખ્ખા શબ્દોમાં પહેલા તો કીધું જ તું કે હવે ઘર ખર્ચ માટે હું બધા રૂપિયા નહીં આપું, અડધો ભાગ આપીશ, બરાબર છે. ત્યાર પછી એ લોકો મમ્મી ને ભાભી બંને બોલવા લાગ્યા, મને ઇમોશનલ બ્લેકમેલ કરવા લાગ્યા અને ના છૂટકે અંતે મારે કહેવું પડ્યું કે હા વાંધો નહીં, હું ટ્રાય કરીશ એકવાર શીખવાડવાની, એને સાથે રાખવાની કામ પર. હાથી સમજતા કેમ નથી? જો તમે અશોકભાઈને સાથે રાખશો ને તો એ તમારા બોસ બની જશે. તમારી પાસે જેટલું છે ને એ બધું છીનવી લેશે. હવે ફાસ્ટ ફૂડનો ધંધો ખોલીને બેઠા છીએ અને સારામાં સારું ચાલે છે. તો શીખી જશે તમારી પાસેથી. તમે જે જે કામ કરો છો, જેવી રીતે કામ કરો છો, કેવી રીતે સેલિંગ કરો છો, આ બધું જે જોઈ લેશે અને પછી અલગથી પોતાનો ધંધો ચાલુ કરી દેશે. ખાલી બોલે એટલું છે, એમ પછી આવડત નથી બહુ. ભણેલા ઓછા રહ્યા ને એટલે થોડું કામ કેવડાવે છે ને, સમજ્યા તમે? બીજી બધી બાબતોમાં ને પણ ભાઈનું પત્તું કેવી રીતે કાપવું ને એ બહુ સારી રીતે આવડે છે. હવે શું કરવું કે, પણ મને ખબર છે હું એમને સેટ થવા નહીં દઉં. ખાલી એક અઠવાડિયું તો આવવા દે એમને. એવા ચીપટીમાં લઈશ ને કે કોઈ દી નામ નહીં લે કે મારે કોઈ ધંધો કરવો છે. પણ તમારે છે ને પહેલા જ ના પાડી દેવાની જરૂર હતી. હું જ ના પાડી દઈશ ને તો એ લોકોને એમ થશે કે આદિત્યને એના ભાઈ પ્રત્યે કંઈ છે જ નહીં અને આ બસ બધું પોતાનું કરવા માગે છે. મેં નક્કી કર્યું છે કે શાકભાજીને બધું લેવા જાય ને ત્યારે અશોકભાઈને વચ્ચે બેસાડીશ. હું ગાડી ચલાવીશ, પાછળ માલ લઈને એ બેસશે. બે રોદા સરખાઈને લઈશ ને એટલે પગમાં ચીપટી આવશે ને આવશે. સમજી તું? ચીપટીઓ આવશે એટલે સમજી જશે કે તકલીફવાળું કામ કહેવાય. તેલનો ડબ્બો ઉપાડાવીશ, બીજા બધા કામ શાક સુધારાવજો. બધા કરાવીશ ને. આ ભડા થાકી જશે ને કહેશે કે મારથી આ બધું ન થાય. એટલે હું કહીશ કે કારીગર ના હોય ને કદાચ શેઠે જાતે કરવું પડ્યું તો શીખવું તો પાયાથી જ પડે ને. હા બરાબર છે. હા, કાઉન્ટર પર બેસવાથી થોડી ધંધો થાય છે. બેસતા તો બધાને આવડે. હમ. ત્યાં બેસીને પૈસા ગણતા, પૈસાનો વહીવટ કરતા, કોઈક પાસે માગતા, એ બધું આવડે બધાને. પણ જ્યારે પાછળ જે કામ ચાલતું હોય ને એ મહત્વનું છે કે ત્યાં સેટઅપ વિખાણો હોય તો તમે કેવી રીતના કરી શકો. સાચી વાત છે. આ કંઈક બહાનું બતાવીને છે ને તમે એમને આવતા બંધ કરી દેજો. કેમ કે જો એ આપણી સાથે લાગી ગયા ને તો પૂરું તો સત્યાનાશ. અઘરું જ કહેવાય. અને ભાઈનું કંઈ નક્કી નહીં, બાજુમાં ને બાજુમાં દુકાન નવી ખોલી તો આપણું ગિરાકી ભાંગી નાખશે બધી. એટલે મારાથી પણ ભૂલ તો થઈ ગઈ છે, મારે હા પાડતા પડાઈ ગઈ. હવે હું એ જ વિચારતો હતો રસ્તામાં, ત્યાં પાછું યાદ આવ્યું કે હું મારું પર્સ ભૂલી ગયો છું એટલે પર્સ લેવા આપ્યો. પણ દામિની, હું એને હેરાન કરીશ તો એ નહીં જાય તો કંઈક વિચારવું પડશે. કેમ કે ભાઈ જેટલું નથી બોલતા ને એટલું તો ભાભી બોલે છે. આ વાત કરવી જ હોત તો ભાઈ કરી શકતા હતા ને. કેમ ભાભી જ આવ્યા? કેમ કે એને ખબર હતી કે મમ્મીની સામે તમને વાત કરશે ને તો તમે ના નહીં પાડી શકો અને ના પાડો તો તમે ખરાબ લાગશો. એકદમ સાચી વાત તારી. એ લોકો છે ને આપણી યારે બરાબરની ગેમ રમી ગયા છે. એક તો એને ત્યાં કામ થતું નથી, અહીંયા અમારે પગારે આપવાનો, ઉપરથી શીખવાડવાનું પણ. અને જો શીખી ગયા તો ભાભી ને ભાઈ બંને થઈને કંઈક ધંધો ચાલુ કરશે. આપણા હરીફ ઊભા થશે. તો તું ઉપાધિ નહીં કરતી, હું કંઈક કરું છું, ઠીક છે? વોલેટ બહાર મૂક્યું છે ટીવી પાસે. સારું.
હા હા હું સમજી ગઈ હું બધું જ સમજી ગઈ. હવે હું ફોન રાખું, મારા પપ્પા પાસે બેસવા આવી છું. સારું. કેમ છો પપ્પા? બસ મજા. કોણ હતું બેટા? અરે મારી એક ફ્રેન્ડ હતી, કહેતી હતી કે કેટલા દિવસથી બહાર નથી ગયા ને તો બહાર જઈએ. મેં કીધું કે પહેલા હું મારા પપ્પાને મળીને આવું ને પછી જઈશું આપણે. સારું કર્યું મને મળવા આવી. પપ્પા એક ખુશ ખબર લઈને આવી છું. પૂછ્યો નહીં કે શું છે? અરે તારું મોઢું જોઈને તો એમ જ લાગે બહુ મોટી ખબર લાવી છે. બહુ જ મોટી ખબર છે. એટલી મોટી ખબર છે કે વાત જ જવા દો. હવે છે ને જિંદગી પલટો મારવાની છે મારી. શું વાત કરે છે? હમ તો કઈક નક્કી કઈક તો પછી તારે પેન્ડન્ટ બોક્સ લઈને આવવું જોઈએ ને, એટલી બધી ખુશીને અરે પપ્પા હજી તો હું વાત કરવા આવી છું. હજી જે અમારે કરવાનું છે એ કામ તો બાકી છે. ઓહો ઓકે સરસ. ચલ શું છે બોલ. પપ્પા તમને ખબર છે આદિત્યભાઈ માની ગયા છે. ઝઘડો કરીને પણ ફાઇનલી મેં આદિત્યભાઈને મનાવી જ લીધા કે એમણે છે ને અશોકને કામ પર રાખવા જ પડશે. અરે પણ તું બેટા આવું કેમ કરે છે? શું કરું છું? એની નીચે રહીને કામ કરવાનું અશોકને? સમજ્યા નહીં તમે પપ્પા. મને ખબર છે કે અત્યારે એમનો હોદ્દો એકદમ નીચો છે, પણ ધીમે ધીમે સમય જતા હોદ્દો બદલી પણ તો શકે ને. માણસના વિચારો, સમય, લાગણીઓ સમય જતા બધું જ બદલી જાય. અરે નાના બેટા, તારું વિચારવાનું ખોટું છે. મારી ગણતરી બહુ ખોટું વિચારે છે. કારણ કે નાનાની નીચે મોટો કામ કરે તો બીજા લોકો શું કહે છે એ તો તરત વિચાર કર. પપ્પા સમજતા નથી તમે. સાંભળો મારી વાત. આદિત્યભાઈ છે ને ખાણીપીણીનો બિઝનેસ કરે છે. બહુ સારો એવો બિઝનેસ ચાલે છે. એમને ખબર છે કે કઈ વસ્તુ કેવી રીતે યુઝ કરવાની છે, કઈ વસ્તુમાં કયા મસાલા કેટલા નાખવાથી સ્વાદિષ્ટ ભોજન બને. ખબર છે કે નહીં? તો ખ્યાલ છે મને. બસ તો પછી અશોક એમની સાથે જશે અને ધીમે ધીમે એ પણ બધું શીખી જશે. બહુ વિચારવા જેવું છે બેટા. એકવાર વિચાર કરી લે. હજી એકવાર. શું વિચારવા જેવું છે? તમે મારી વાત સમજ્યા જ નથી. સાંભળો, અત્યારે આદિત્યભાઈ જે બિઝનેસ કરે છે એમાં એ પરિપૂર્ણ છે. એમને ખબર છે કે મારે કઈ વસ્તુમાં કેટલો માલ મસાલો નાખવાથી સ્વાદિષ્ટ ભોજન બની શકે. આ જ વસ્તુ જો અશોક શીખી જાય તો કાલ સવારે અશોક પોતાનો બિઝનેસ પણ તો કરી શકે ને. એવું તો મેં વિચાર્યું જ ના બેટા. વાત તો તારી વિચારે જેવી તો ખરી જ. મારી વાત વિચારવા જેવી જ હોય. સમયે વિચારી લો ને તો વધારે સારું. પણ મને નથી લાગતું કે આદિ એને તૈયાર કરે. ભલે તે કદાચ એને જોર જબરદસ્તી મનાવ્યું હશે, પણ એને એકદમ કમ્પ્લીટ તો નહીં બનાવે. તમને એવું લાગે છે મેં ચાલ જ એવી રમી છે? અમે એમને જાણવા જ નહીં દઈએ કે અમારા પેટમાં શું ચાલી રહ્યું છે. અમે હંમેશા એવું જ દેખાડીશું કે અમને કોઈ વાંધો નથી. અમને આદિત્યભાઈની નીચે કામ કરવામાં કોઈ ઇશ્યુ નથી ને એવું લાગે ને તો ક્યારેક હું પણ જતી જઈશ. થોડું ઘણું હું શીખી લઉં ને તો કાલ સવારે અમે બંને માણસ મળીને દુનિયાને અમારી મુઠ્ઠીમાં કરી શકીએ. વાહ 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 વાહ. તો મસ્ત સારું કામ થઈ જશે હા બેટા. એકદમ દિલ ખુશ થઈ જાય એવી તો વાત કરી બને. પહેલા તો મને એમ લાગ્યું કે આમ ન હોય, પણ તે મને સમજાવ્યો એટલે મને મગજમાં બેસી ગયું કે આ વસ્તુ જ કરાય. એ જ તો વાત છે પપ્પા. વિચારવું તો લાંબુ પડે જ ને. અત્યાર સુધી અશોક બહુ હેરાન થયા છે. વારે ઘડીએ નોકરીઓ બદલતા રહ્યા પણ ક્યાંય સેટિંગ નથી થતું. ઓબ્વિયસ છે કે ઓછું ભણેલા છે એટલે આવું થાય છે. પણ આજ નહીં તો કાલ ઘરનો ધંધો કરવો હોય તો યોગ્ય જ છે ને. તો બસ પછી પોતાના જ ભાઈ પાસેથી ધંધો શીખીને ધંધો છીનવી લઈએ ને એના જેવું બેસ્ટ આ દુનિયામાં કાંઈ નહીં. જો બેટા, હવે તારે કામ ઈ જ કરવાનું. કઈ રીતે ઓલાને સાઈડમાં કાઢી નાખવો અને ધંધો આખો આપણા હાથમાં લઈ લેવો. એ જ કરું છું ને ધીમે ધીમે એ જ થશે. આદિત્યભાઈને બહુ પાવર છે કે મને જ બધી ખબર પડે છે, મને જ બધું આવડે છે. પણ એ ભૂલી ગયા છે કે હું પણ એમની ભાભી છું. મારી અંદર પણ બહુ ચાલાકીઓ છે. જો કોઈ દિવસ બધું શીખી ગઈ ને તો રાતોરાત એમની જ સામે નવો ધંધો ખોલીને ઊભી રહીશ અને એમના કરતાં સસ્તું આપીશ. અને મને વિશ્વાસ છે કે જ્યારે આવું થાય ને ત્યારે લોકો એક 5 રૂપિયા બચાવવા માટે પોતાનો વર્ષો જૂનો સંબંધ તોડી નાખતા હોય છે. તો આ તો ગરાક કહેવાય. જ્યાં સસ્તું મળે ત્યાં જ જવાનું. હા બસ, ગરાક કોઈ દી કોઈનો થયો નથી, કોઈ દી કોઈનો થવાનો નથી. જેમ શેઠિયો કોઈ દિવસ કોઈનો નથી થયો એવી જ રીતે. હા બસ એમ જ. કામ પૂરતું કામ. સરસ સરસ સરસ. બસ એકવાર તારો ધંધો વ્યવસ્થિત, અશોકનો તારો ધંધો સેટ થઈ જાય એટલે ગંગા નાઈ જાય. હવે તો પેંડાનું બોક્સ ક્યારે લઈને આવીશ બેટા? કીધું ને પપ્પા, કામ તો ચાલુ થવા દો. થઈ ગયું જ માન ને. વાત જ એટલી કરી તો થઈ જશે. શું? હા હા હા. શું? વાસણ છે કઈ તો ધોઈ નાખું. કેમ?
આવું કેમ બોલો? શું થયું? આમ એટલો બધો આમ લથડી ઉગા ખાશો? મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું, તોડવી નાખ્યો આણે, હું મને હાવ તોડવી નાખ્યો. હું કર્યું પણ તારે અરે કહીશ કે ચોખવટ પાડી મને તું? મારી- આજે તું પેલો દી હતો આદિભાઈ ના ધંધો આનો ઘરનો ધંધો છે ત્યાં ગયો તો હોટલે, તો શું થયું? હું કેવું તમને, જુઓ હું મજૂર ન હોય એવી રીતે મારી યારે વર્તન કર્યું એણે. આદિ હા આદિ એ તારી અરે મજૂર જેવું વર્તન કર્યું. હા, કેમ? કોને ખબર. હવે મને લાગે છે કે આ હું એની યારે ધંધે સડ્યો છું ને એને ગમતું નથી. આવું થોડું હાલે. મોટો ભાઈ છે તો એને કઈ રીતે રાખવો, કઈ રીતે કામ શીખવવું એટલી ભાન નથી પડતી એને. આમાં હું ભણ્યો હોત ને તો વધારે સારું હતું, તો હું કાંક કરી એકત. ભણ્યો નહીં ને એમાં હું હેરાન થાવ છું. તો એ તને કીધું તું ભણ બેટા ભણ, પણ તું ભણ્યો નહીં. હટા આવક આવે ને ઘરમાં અહીં હાટોથી ઉઠી ગયો ને ધંધે લાગી ગયો. હવે હીરામાં થોડી એવી કમાણી છે બેટા, ક્યારે મંદી આવે ક્યારે નહીં એનું કાંઈ નક્કી ન હોય. અને આવી રીતના છે ને, હવે તારે આજે ભાઈ આવું કર્યું છે તો આવવા દે. આજે હું કહું સાગડે એને કે આવું કેમ કર્યું તે, હું બગાડ્યું છે તારું એને, કે તું એને કઈ આગળ નથી વધવા દેતો? સપોર્ટ કોને કરવાનો ખબર હોય હવે. કે નહીં? મને તો એમ હતું કે એ સુધરી ગયો છે, પણ એણે તો આમ જો બબ્બે વાર, એકવાર હું ઓલું ધોઈ નાખું ને ડીશ તો મને મારી પાસે આવે કે જોવા દે, તો હું મને ત્યાં પાછો તુકારો કરે. તે હું આપું ને એ કે આમાં આજે થોડીક શિકાસ છે, બીજી વાર ધોવો. બધાયની સામે, બધાય ત્યાં નાસ્તો કરવા આવતા હોય ને એની સામે મને એવી વાર રીતે વાત કરે. ઈ તો મને તારા વાક બતાવતો હતો કે રવિવાર મોટા ભાઈ રજા હોય ને તી આવે ત્યારે બધા કસ્ટમર સામે હોય તું આમ તેમ ને લાય પૈસા ને એવા તુકારા કરીને બોલાવે છે. હું થોડો તુકારો કરું, હું ને આમ એને આમ શેઠ કહું. સમજાય, એણે મને કીધું હતું કે તું આવ્યો ને તો મને શેઠ કહેવાનું ને. કેમ સેટ કહેવાનું? એટલે તું કઈ મને આખરે બોલાઈ જાય કાકે ને કઈ ભાન છે કે નહીં? કે તારો મોટો ભાઈ શું, કઈ તારો દુશ્મન શું હવે કે ઈ તું તો- આવો વર્તન કરશો મારી અરે? એ તો કોને ખબર એના મનમાં શું હોય ઈ. આની કરતાં તો હું મારો જન્મ આ ઘરમાં ન થયો હોત ને તો સારું હતું, મને એવું થાય છે. આવું બધું બોલવાની જરૂર નથી હું તારે. અહીંયા અપમાન સહન કરવા જ આવ્યો છું, અને બાકી હતું તો મારી ઘરવાળી બિચારી એ અપમાન સહન કરવા જ અહીંયા આવી છે. એવું નથી બટા. આની કરતાં તો હું એમ કહું કે દેહમાં જઈને કપાહ વીણવા હારો. ન્યા હું તું કરી દાડિયું કરી તને એમ થાય કે ન્યા સારું રહે, તને એમ એક હવે તો- પડી જાય ન્યા. અહીંયા જેવું છે એવું જીવન અહીંયા જીવો બધા હારે રહી અને પરિવાર હારે હોય તો ગમે ઈ તમે ગમે એટલા આમાં ધંધામાં પાછળ પડી ગયા હોય અથવા તો કઈ પણ વસ્તુમાં તમે પાછા પડો ને તો ત્યાં પરિવાર સાથ આપે તમને. અને આજે તારી રીતે વર્તન ભલે ના આવું કર્યું, કાલે એને નહીં પસ્તાવો થાય કે મોટા ભાઈ મેં ખોટું કર્યું એમ? એને હું પસ્તાવો થતો તો હવે એ તો મારો દુશ્મન હોય ને એવી રીતે વર્તન કરે છે. એને વાત કરું ને આ જોઈએ ને ખઈ જાઉં, પણ પાછો ઉપર જતા એમ કે હું ઘરમાં અડધો જ ખર્ચો આપી, અડધો બધાનો ખર્ચો નહીં આપું. એક કોરથી ને બધી રીતે હેરાની કરવા છે ને પૈસા નથી આપવા, તેમ થોડું હાલ છે કાંઈ? ઘર લઈને બેઠા છે કાંઈ આપણે જુદો રહી તો ખબર પડે કેવા ખર્ચા થાય છે. એ વાત એની હાચી, એ વાત તમારી હાચી, પણ હું એમ કહું છું કે હવે તેની પાસે આવો સારો ધંધો છે તે હવે થોડો દા આપશે. તું પહેલેથી તારે આ ધંધો કરવાની જરૂર હતી, તને કઈ કઈ થાકી ગઈ હતી તેદી. કશો કાલ આપણે તો તાર મા દીકરો થઈને લારી સારું કરી દેવાથી મોટું થતા વાર નહીં લાગે. હવે હજી જો ઓલી પાવડરની સુગંધ આવે છે. ઘરમાં તો આમ તો ઉઠીને ડીસાઈ નથી ને ગલાસી પાણી નથી લેતો, ન્યા તે આવું કામ કર્યું? શું મેં કરવું? કીધું તું એને વડા તળવાનું છે, ડોયો બનાવવાનું છે, મરચાં. મેં એને કીધું, મેં કીધું શીખવાડો ને. ઈ કે આમાં આજે તમારું કામ નહીં, આમાં આગા જાઓ. તો એ 4 જણા ત્યાં હતા. બોલો, આવી રીતે એક ન ખાય ને ફેરવીને મોઢા પર શેઠ કહેવાય, એને થોડું મરાય. ફરી જાય મોઢું, ખબર પડે કે અહીંયા કેમ વર્તન કરવું ને કેમ નહીં એમ. અને એની કે મા પાસે શીખ્યો છો ગોટા બનાવતા, ન્યા પાવર હે નો કરશો એટલા બધો. એની મમ્મી આવશે ને ખબર પડશે ઈ કેમ ધંધો કરાય છે ને કઈ બેહી જાય હેઠો એક બાજુ. હા, સાચી વાત છે તમારી, પણ કાંઈ નહીં, એનું હાલે હશે ને હું બધું સહન કરે, બીજું હું. એમ થોડું હાલે સહન કરી, જરૂર પડે તો હાલ તો તાર હું આવું હોટલે જોઉં છું કેમ નથી શીખવાડતો, ના, કેમ ના, નથી રહેવા આવડતું તને. રેવાય જો, તમને કે હે અહીં માંગવા વાળા નહીં આવવાનું એમ કે હે. સારમોનો રે હવે આવું કઈ હાવ ન બોલે. અરે હું હવે એને તમે જે જાણતા નથી કેટલો અહીંયા જ ઈ હોનાની જેમ રહેશે, બહાર તો નકરો કાટ છે કાટ. સમજ્યા તમે? ભગવાન કરે એ ખરી. હવે પેલા દે આને હિંમત હારાઈ દે તો આ છોકરો કેમ આગળ વધશે? એ કરવું જોઈએ મારે આનું.
હા હે આ તો નખાવી દે ત્યાં લોટ ચણાનો લોટ હા પણ એ ન્યા છે ને ઉતાર લે મજૂર આમ તો મજૂર ન રાખતા એ ખોટું હું ભાડું હું મારા ભાઈને મોકલું આ એ ખાલી કેટલી છે 10 બોરી 10 બોરી મારો ભાઈ 2 ખંભે એક આરે લઈ લઈને ભાગી જાય હા હા વાંધો નહીં મોકલો શું છે આ બધું હું આવું વર્તન કેમ કરસ તો અશોક રે હે એમની મમ્મી તમે નક્કી કરી લ્યો પહેલા કે કરવાનું શું છે ધંધો શીખવાડવાનો છે કે મારે એને કઈ કહેવાનું નહીં ધંધો શીખવાડવાનો હોય ને તો ત્યાં આવે તે કંઈક શીખવાડાય વાસણો ના ઉટકવાડાવવાના હોય શરૂઆત ક્યાંથી થઈ હું શરૂઆત ક્યાંથી થાય ઘરનો ધંધો છે એને જે કામ સીંધવાનું હોય ઈ સીંધ દે નો સીંધવાનું હોય એવું કામ સીંધશો એને મેનેજર બનાવી દો એને તને કીધું એવું મેનેજર બનાય એમ એના માટે આવડત જોવે ને આવડવું જોઈએ કે હા. આપણે કારીગર પાસે કેવી રીતના કામ લેવું ને એને પોતે હાથે કરેલું હોય ને તો એને ખબર પડે વાસણ એને ઉટક્યા હોય ને તો ઈ કારીગર જે વાસણ ધોતો હોય ને કહી શકે કે આમાં ચીકાશ રહે છે હરખો હાથ ફેરે આમ ન હોય વાસણ ચોખ્ખું હોવું જોઈએ પણ એને ધોયું હોય તો ખબર પડે ને એટલે- ધોવે જ નહીં તો કેમ ખબર પડે ત્યારે જે ધંધો ચાલુ કર્યો ત્યારે તું વાસણ ઉટકતો હતો પણ મેં તો હું કર્યું છે તમે રહેવા દો ને મમ્મી મારી યારે મગજ તું મારી શીખ્યો ખોટી કોની પાસે તું મને શીખવાડશો બધું હે તો છે ને તારો ભાઈ છે બરાબર છે અને શીખવાડવાનું છે ગમે એમ થઈ જાય એને આગળ લાવવાનો છે કાલે વાર ઈ તારી કરતા મોટી હોટલ ખોલશે તને બળતરા થાય છે મને કાંઈ બળતરા હે નહીં થાય અને હું તો એને શીખવાડવા માટેનો પ્રયત્ન કરું છું તમે પહેલા કહેતા હતા કે તારી હારવાર ધંધામાં લઈ લીધો હવે એમ કહો છો કે તું છે ને તારા ભાઈને આમ ન કરીને તેમ ન કરીને તો પણ મોકલવો જ નહોતો ને ખોટી રીતના હેરાન કરતો ક્યાંય જ ને મોકલે હે ને નહીં મોકલી તો જ ખબર પડે તું ત્યાં હું કરશો આ છે ને ભાઈની આદત બૈરાવ જેવી ગઈ જ નહીં લે ન્યા મારી સામે કાંઈ ન બોલે ને અહીંયા આવીને તમને બધી ફરિયાદો કરે એને- હા મારવાના ધંધા નહીં જોવે હા ઘરમાં કોઈ નથી માર્યા બરાબર છે મેં પૂછ્યું ને તો એને બધું કીધું ને ક્યાંય જ ને લથડિયું ખાતો તો એટલું કામ કરાયું દે એની પાસે લથડિયા હે ના ખાય ન્યા ખાય એ લઈ છે ઓલો બનાવતો હોય ફ્રેન્ચ ફ્રાઈઝ તે ન્યા વાહેથી બટેકા ખાય છે વિચાર કરો તમે આટલો જ મારો ભાઈ હારો હે તો ભૂખ્યો રહી ને આ ઘરનું છે તો ખાય નહીં છોકરો પણ તમે એમ કહો લથડિયા ખાય તો લથડિયા આમ નામ ખાય ન્યા પેટ ભરીને ખાઈ લે છે બધું ડૂસી જાય તમે ચિંતા કરો માં ખાવા પીવાનું તો આપણે છે તમે બીજું શું હવા હોય? ઊંડો કરાઈ લેશો કામ કઢાઈ લે ઈ નથી દેખાતું ખાય ઈ દેખાય તને કામ કઢાઈ લઉં તો મેં એને ક્યાં કઈ ખોટું કામ કરાવ્યું છે એની પાસે હું બધું તળવા વાળું કાપવા વાળું સુધારવા વાળું બધી વસ્તુઓ બનાવવાનું શીખવાડું છું હવે ચીઝ નાખવાનું એને કહીએ ને તો એને એ લોંદા ખબર જ નથી પડતી કેટલું ચીઝ નાખી દેવું આખું આપણે મોટું બંધ આવે કે ને એ બધું વેરવા જ મળે લા ડોહું એ કેટલાનું આવે એ ખબર પડે છે ને આ તો ઈ તારે એને કહેવાય બધું કે આમાં એટલું જ હોય આમાં ઈ પહેલે જ તારે કે ને એટલે તો- શીખવાડ તો જ આવડે ડાયરી કેમ કે આ ખમણી નાખો તો ઈ ખમણી નાખે ખમણી નાખે બધું ખમણી નાખે એટલે તો એને ખીચાવો અને પછી સમજાવવું પછી મારે સમજાવવું તો પડે ને એને અને કઈ એ ખબર જો હોય. તમને કહી દો ભાઈ છે ને આ ઘરમાં હો ન્યા એ મારા માટે કામ વાળો જ છે એટલે કામ વાળા જેવું વર્તન થતું હોય ને એવું જ વર્તન ની હારે કરવું પડે તો જ એને ખબર પડે કે કારીગરને સાચવવો હોય તો આપણે આમ ખાલી સામું જોઈએ ને ત્યાં લીટી થાવો જોઈએ ઈ વાત હાશી છે તારી પણ એમાં સમય લાગે તું કાંઈ સીધો તો નથી શીખી ગયો એ ઘરમાં પહેલા શીખ્યો મારી પાસે પછી બહાર હોટલમાં જઈને શીખ્યો ધીમે ધીમે તને આવ્યું એટલે તું અપાવર કરવા માંડ્યો મારી ગાડી વાહે હવે નથી બેસતા એનું શું કરવાનું એ કહેજો હાલો ઈ તારે માલ જોવાનું. સામાન જોતો હોય માલ સામાન આપણે જે પણ ખૂટતું કારવતું હોય હમ. હવે કાલ હું એને બાટલો લેવા માટે લઈ ગયો બરાબર હું ગાડી હાંકતો તો એ વાહે બેઠા હતા બે રોદા આવ્યા ને તે કે ઓય માં તે સિફ્ટી આવે ઈ તો સિફ્ટી આવે તો જ આગળ વધાય આમ નામ ન વધાય હવે આવી બધી છે ને વાતો કરવાની ન હોય હાવ ગાંડા જેવી ઈ કે હું બરાબર ગેસના બાટલા લેવા નહીં આવું સુલો લેવા નહીં આવું આમ નહીં પણ કામ તો કરવું પડે બધું કાળા હાથે કરવા પડે અને પરસેવો પાડવો પડે તો જ મહેનત તો કરી રેવા જો હું થાય ના ને. પાડી દઉં છું ભાઈ કાલથી નો તને કોઈ છે ને એવું નથી કીધું બરાબર છે ખોટા નાટક ન કર ઘરમાં નવાઈ નથી કરતે તો તું એટલું બધું કમાઈને ઘરમાં દેસતો તાર બાપાએ કમાઈશ બરાબર છે હા કેમ એને ભેગું થાય નહીં ખેતીવાડીનું કામ નથી કરાવી ભલે કરે એ ભાઈ કામ. એમાંય નથી હાલે બધાય કામ કરે મારા ભાઈ કામ ન કરી મને ખબર પડે એટલે જ તું છે ને અત્યારે આ લાઈન ઉપર છો બરાબર છે ઈ કામીને રળીને તને દીધું ને ભણાવ્યું ને એટલે અત્યારે હોટલ મેનેજમેન્ટ કરસ તું નકર ખબર પડે જ તને તે ખાળિયા કેમ ખોદાય રાપા કેમ લેવાય ડુંગળી કેમ સોપાય નેદવા કેમ જવાય માંડવી કેમ ખેસાય ખબર પડે જાને બે દી ખબર પડશે આગળ. મારે ક્યાં ખબર પાડવી છે હા. મારું તો બરાબર જ હાલે તમારે જેને રાગે પાડવાનું છે એની ચિંતા કરો ને અને એની છે ને આટલી બધી ઉપરાણું ન લ્યો મને ખબર છે તમે માતા છો અને માતા છે ને તમે બને એ પણ ખબર પડે કે દીકરા પ્રત્યે બહુ પ્રેમ હોય અને જે દીકરો ન કમાતો હોય ને એ લાડકોય હોય પણ આટલું બધું ખેંચવાની જરૂર નથી હવે લાડ લડાવવાની જરૂર નથી લગ્ન થઈ ગયા પરણી ગયો મોટો ભાઈ છે મારો અને એને છે ને તમે આવી રીતના લાડકોડથી છે ને ચડાવતા નહીં ખોટો હું જેમ કરું છું ઈ બરાબર જ છે ને એમ જ રહે
છે ભગવાન. આ દામિની અહીંયા કાં બેઠા છો એકલા એકલા? કામ બધું થઈ ગયું હતું, કંટાળો આવતો હતો, ટાઈમ હતો મારી પાસે કલાક જેવો, તો થયું કે બહાર આવીને બેસું. તો તમે શું અહીંયા આવ્યા? હું વાત કરવા આવી તમારી હારે. શાંતિ લેવા આવી હતી, હવે એમાં એમને વાત કરવી છે. બોલો. હું એમ કહું છું કે તમે આ થોડુંક આદિને સમજાવો ને શું સમજાવું? કે આ શોખ છે બરાબર છે ને કામ ધંધામાં રાગે નથી પડતો, હીરામાં કાંઈ છે નહીં, મંદી આવી ગઈ છે, તો એને એને ધંધામાં એને આ હોટલમાં ચડાવી દે તો રાગે પડી જાય ને તો આપણે બીજી હોટલ એક ખોલાય. આ તો કરે જ છે ને મદદ, ક્યાં નથી કરતા? એ મદદ કરાવે જ છે ને, એટલે કે ભાભીએ કીધું હતું ને તમે લોકો કહેતા હતા, એટલે આદિએ કીધું તો ખરા કે ભલે અશોકભાઈ આવે, હવે એનાથી વિશે શું કરે? કે માથે બેસાડીને રાખે? ભલે આવે અને આવજો એમાં બહુ ફરક હોય ને દામિની બહુ. તમે વિચાર કરો આદિનો મગજ કેવો થઈ ગયો છે, કેવું કામ કરે એવો અશોકભાઈ ખબર છે તમને? કેવું? બાટલા ઉસકાવડાવ્યા, વાસણ ઉટકાવડાવ્યા, બાટલા ઉસકાવડાવ્યા, પછી વાસણ ધોવડાવ્યા, આવું બધું કામ કરાવડાવી રહ્યું. તો હું આવું કઈ નોકર જેવું કામ થોડું કરાવાય? એને બીજું બધું કામ નહોતું શીખવાડાતું. બોલો, સીધું કઈ માલિક ન બની જવાય? આ તો બધું કામ કરવું પડે ને પછી માલિક બને. આ આદિત્યએ બધું આવું કર્યું ને ત્યારે અત્યારે શેઠ થઈને બેઠા છે, એમને એમ કઈ ન થઈ જાવે. અને હું તો કહું છું કે પોતાનો ધંધો હોય ને તો આપણને બધું આવડવું જોઈએ. વાસણ કેમ ધોવાય, ખાવાનું કેવી રીતે બનાવાય, અને આ બધી વસ્તુ ક્યાંથી આવે, કેવી રીતે આવે ને, આ બધું જ આપણને આવડવું જોઈએ. ક્યારે મજૂર લોકો ન હોય તો આમાં આદિ છે ને જરાય ખોટા નથી. વાત હાસી છે, એ હાસો છે, વાત બરાબર પણ છે, મોટો ભાઈ છે તો એને એ રીતના થોડુંક વર્તન વર્તાય, હું તુકારા ન કરી લેવાય. તો કે કાઉન્ટર પર થોડી બેસાડી રાખે, કેવી વાત કરો છો? અને જોવામાં મારા સમજાવવાથી કાંઈ નહીં થાય મમ્મીજી. એવું થોડું હાલે, સમજાવવો તો પડશે જ. ગમે એમ થઈ જાય એને એની હારે અશોકને જોડવાનો છે ને જોડવાનો છે. હા, પણ આપણે બોલતા શીખવું હોય, લખતા શીખવું હોય ને તો સીધું આખું સેન્ટેન્સ ન લખાય, સીધું બોલાય નહીં. એને ક ખ ગ ઘ એવી રીતે જ કરવું પડે, કલમ ખટારાથી જ ચાલુ કરવું પડે. તો આ બધા પહેલા સ્ટેપ કહેવાય. અને તમને ખબર છે ને, આદિ ધંધાની બાબતમાં કોઈનું માને નહીં. આ ખાણીપીણીનો ધંધો અહીંયા સુધી પહોંચાડ્યો છે ને, એ જ જાણે છે, એમનું મન જાણે છે કે કેવી રીતે કર્યું. હવે એમાં આપણે બધા વચ્ચે બોલીએ તો સારું ન લાગે. વાત બરાબર છે, એને સ્ટ્રગલ કર્યું છે આ લાઈનમાં ઘણું, તે એને મહેનતે કરી 3 વર્ષ લાગ્યા છે અને આમાં સેટ થવા. તો પછી તો એ મહેનત કરતા કરતા અહીંયા પહોંચી ગયો છે. પણ એવી જ રીતના જો ઘરના લોકો શીખવાડે ને ઘરનાને તો વાર ન લાગે. ધંધો 2 વર્ષમાં ડેવલપ થતા વાર ન લાગે. પણ મમ્મીજી તમને ખબર છે ને આદિત્યનું મગજ કેવું છે? એમને ધંધાની બાબતમાં કોઈ રોકે ટોકે કાંઈ બોલે કે સલાહ આપે ને જરાય પસંદ નથી. અને હું કહીશ ને તો એ ઉલટાનું મને બોલશે ને મારી સાથે ઝઘડો કરશે. આ પહેલેથી જ તેમને તમને ખબર છે ને, કોઈ કહે ને નથી ગમતું એટલે હું બોલીશ ને તો ભેગું નહીં થાય. તો એને મારે કરવું હવે, હું જવાનું ચાલુ કરી દઉં હોટલ, એવું લાગે છે મને. તમારે શું કામ જવું જોઈએ? આ 2 ભાઈઓ સાચવે છે ને, સાચવવા દો. અશોક જો ને પણ જેવું તે એમ કીધા કરે કે મને આમ બોલે ને તેમ બોલે, નથી હરખું રાખતો. ઓલો યાને એવું વર્તન કરે, આ એવું કરે, તો અમારે 2 કોરથી અમારે કરવું હું, મને એ નથી સમજાતું. જો આ ધંધાની બાબતમાં છે ને આપણે બાયુ માણા વચ્ચે ન બોલાય. એ આ જણની વાત છે ને તો એમને કરવા દેવાય. આમાં આપણે શું છે વચ્ચે બોલીને? એ જે કરતા હોય ને એ સાચું જ હોય મમ્મીજી. આ તમે વધારે વિચારો છો. આ તો એવી વાત થઈ ગઈ, એકને ગોળ ને એકને ખોળ. બિચારા અત્યાર સુધી એટલી મહેનત કરી અને હવે તૈયાર મારે બધું તમારે અશોકભાઈને આપી દેવું છે. તોય તે આદિને તો કઈ વાંધો જ નથી, પણ શીખવાડવું તો પડે કે નહીં? કાલે સવારે આદિ ન હોય તો અશોકભાઈ શું કરશે? હા, તે તો ફેર તો પડે ને. ગમે એમ તો એ હકો ભાઈ કહેવાય, કઈ ખોટું તો નહીં કરે. હા, અને બીજા હશે ને તો ઉઠામણું કરીને વયા જાય તો કેટલાય લાખનો ડેબે સોટશે. એની કરતા છે ને હગા ભાઈને ભાગીદારમાં રાખી અને કામ ચાલુ કરી દેવાય. એવું લાગે તો થોડુંક રોકાણ જોવે તો હું પૈસા આપી દે, પણ આદિને એમ કહેતું એને શીખવાડ. બસ તમે થોડોક સપોર્ટ કરો ને તો વધારે સારું. બોલો, મારા ધણી એ બિચારે એકલે હાથે ધંધો અહીંયા સુધી પહોંચાડ્યો, ત્યારે કોઈ નહોતું કીધું કે અમે તને પૈસે ટકે મદદ કરશું, અને અત્યારે આવું બધું બોલો છો. જો મમ્મીજી, હું છે ને આમાં વચ્ચે કાંઈ નહીં બોલું, કારણ કે મને નથી લાગતું કે મારે આમાં માથું મારવું જોઈએ. એ જે કરે ને એ બરાબર છે, એ કે નાના નથી, એમને ખબર પડે છે. ત્યારે એને સાલું કર્યું ત્યારે તમારે હારે સપોર્ટ કર્યો હતો બરાબર, અને મેં કર્યો હતો. આ વડા બનાવતા કોઈ બીજાએ નથી શીખવાડ્યું, મેં જ શીખવાડ્યું. કરી જોઈશ વાત બસ. હા,
હા કેટલું સરસ ફૂલ છે ભગવાન આવી ફૂલ જેવી જિંદગી મને આપી હોત તો. ના ના બેન, એવું ક્યાં મારા નસીબમાં છે કે હું આરામ કરી શકું. હા, એક તો જો ને, આદિ બિચારા આખો દિવસ કામ કર્યા કરે અને ઘરે મારે કામ કરવાનું હોય. અમારે બે જ માણે બધું કામ કરવાનું હોય. બાકી બધા તો રખડે છે આખા ગામમાં. મને કઈ કીધું ભાભી? હા મને કઈ કીધું? ના ના, તું ફોન પર વાત કરતી હતી ને તો કરી લે, વાંધો નહીં. હા હા, હવે શું કરવાનું? જવાબદારીઓ માથે હોય તો શું કરી શકીએ? બીજાને ઘણું ઝેર તો મળે છે ગામમાં પીવું હોય તો. આપણે ઝેર તો ન પાઈ શકીએ ને સામેવાળાને કે મને તમે શું કામ સંભળાવે છે ફોન ચાલુ રાખીને? મેં સંભળાવ્યું? હું તને 1 મિનિટમાં ફોન કરું હો બેન. શું કઈ ફ્રેન્ડ હતી તારી એવી બધી? ફ્રેન્ડ હતી મારી, શું કામ કહું? ખબર છે મને, સંધ્યા જ હશે. તમે હતી. બંને સરખીઓ છે એ પણ. તમને કાંઈ કીધું મેં? તમને બતાવે તો હું ફોનમાં સીધી રીતે મારું કામ કરતી હતી, વાત કરતી હતી ને, વચ્ચે બોલવાનું કોણ કહેતું હતું? જ્યારે હોય ત્યારે સંભળાવ્યા કરે છે, અમે જ કામ કરીએ, અમે જ કામ કરીએ. કામ કરતા હોય કે લાગતું તો નથી. તો કોણ કરે છે આયા બિચારા? તો કોણ કામ કરે છે? બિચારી હું આખો દિવસ ઘરનું કામ કર્યા કરું ઘરે, અને ત્યાં ખાણીપીણીની લારીએ બિચારો મારો ધણી કામ કર્યા કરે. હા હા, બાકી તો બધું હવામાંથી થાય છે. બિચારા અશોક આખો દિવસ ઢોરની જેમ ઢસેડા કરે છે, પણ કોઈ કિંમત નથી તમને. શેની કિંમત હોય? એમને તો કઈ કામ જ નથી કરવું. આ મમ્મીજી કમ્પ્લેન કરતા હતા કે અશોક પાસે આવું કામ કરાવે છે. હવે એમનામ શેઠ ના બની જવાય, બધું આવડવું જોઈએ આપણને. જેમ કે જેમ કે એમ કે ગેસ ઉપાડવાનો, વાસણ ધોવાના, ટેબલ સાફ કરવાનું, પછી શાકભાજી સુધારવાના, વસ્તુઓ ક્યાંથી આવે છે જોવાનું. આ બધા નાના નાના કામ છે ને આપણને આવડવું જોઈએ. એટલું સ્ટ્રગલ કરો ને ત્યારે શેઠ બને, પછી કાઉન્ટર પર બેસાય. સીધું ના બેસી જવાનું હોય. બસ કર હવે, બસ કર, બસ હવે. જાણે આદિત્યભાઈ તો મોટું તીર મારતા હોય એમ બોલે છે. તીર જ માર્યા છે એટલે તો 3 વર્ષમાં ધંધો ક્યાંનો ક્યાં પહોંચાડી દીધો. તો કઈ નવાઈ નથી કરી. બિચારા અશોકે મહેનત કરે છે અને શીખી રહ્યા છે. ન આવડતું હોય તો વાર પણ લાગે તો. કહેવાના બહાના છે, બધું શીખી રહ્યા છે. બાકી એમને તો માલિક જ બની જવું છે તરત. હા હા, તને બધી બહુ ખબર હોય નહીં? ખબર જ છે એટલે જ કહું છું. એટલે આમથા કામ કરીએ એમાં તો છે ને કમ્પ્લેન કરવા લાગે, આમ છે તેમ છે. તમને તો કાંઈ કરવું નથી. હે ભગવાન, આને ક્યાં મારી દેરાણી બનાવી તમે? જેમ ભગવાને જેઠાણી બનાવી ને તમને, એવી રીતે મને દેરાણી બનાવી. પણ તું શું કામ ઝઘડો કરવા આવી જાય છે? અશોકને કહેતી હોય તો જે કહેવું હોય. મેં ક્યાં ઝઘડો કર્યો? હું તો ફોનમાં વાત કરતી હતી. ફોનમાં વાત કરીને મને સંભળાવવાની કોઈ જરૂર નહોતી. મેં નહોતું સંભળાવ્યું. આ હું ફોનમાં વાત કરતી હતી ને તમે માથે ઓઢી લીધું તો હું શું કરું? આ જેવું કરતા હોય ને એવું આપણને લાગે કે સામેવાળો આપણને કહે છે એમ. ખબર નહીં કયા પાપની સજા મળી છે મને કે આવી દેરાણી મળી છે. આ જ પાપની. કામ નથી કરતા ને એ જ પાપની સજા મળી છે. કામનું નહીં સંભળાવતી, બરાબર? કામ તો હું કરું જ છું. શું કામ કરો છો? ફૂલડારે વાતો કરો છો? તને ખબર છે ફૂલડાઓ સાથે વાત કરીને તો વધારે ગ્રો કરે. ઘરને ગ્રો કરો ને તોય બહુ થઈ ગયું. ફૂલડાને ગ્રો નથી કરવા. ઘર તો આખું ગ્રોથ છે તારા કારણે. હા તો છે જ ને, અમે કમાઈ છે ને એટલે જ ઘર ચાલે છે. જો હવે કમાવાનું નહીં બોલતી. અશોક છે ને જેટલી થાય એટલી મહેનત કરે જ છે, અને માણસ શીખતો હોય ને તો વાર તો લાગે જ. હા તો આદિ કમાય છે ને કમાય છે. 17.5 વાર એ કમાય છે તો હું તો કહીશ. 17.5 વાર કમાય છે તો હું તો કહીશ. તો જા ગામમાં છાપામાં દઈ દે. શું કામ દઉં છાપામાં? આ ઘરમાં કદર કરી લે ને તોય બહુ છે. હે ભગવાન, હું ક્યાં આ ઘરમાં આવી? અરે હું તો આવી, આ શું કામ આવી? પૈણીને લાવ્યા ને એટલે આવી. શું ઢોલ નગારા વગાડીને વાજતે ગાજતે લેવા આવ્યા તા મને? ભગવાન કરીને મને કોઈક એવો રસ્તો મળી જાય ને કે હું આ ઘર છોડી દઉં એટલે ભાગી જ જવું છે આ ઘર છોડીને. આ રસ્તો બેસ્ટ છે. તારે તો જ જોઈએ છે ને, પણ એમ નહીં જાઉં. તને અહીંયા એમને એકલી શાંતિથી રહેવા તો નહીં જ દઉં. બસ એ જ બળતરા થાય છે એટલે જ સારા નથી થતા જળકુકડા. તારું કરને જળ કુકડી તારા કરતાં બહુ સારી લાગુ છું. 2 ઇંચ હાઈટ વધારે છે, વધારે નથી, બરાબર? 2 ઇંચ પણ બહુ પ્રાઉડની વાત છે. જો મારી સાથે ખોટી બહેસ નહીં કરતી. હવે મને સંભળાવ્યું તો મજા નહીં આવે. ફોન તોડી નાખીશ. હું નહોતી સંભળાવતી, હું ફોનમાં વાત કરતી હતી. તમને એવું તો અહીંયા લાગે આવીને જ વાત કરવી જરૂરી હોય? મારી મરજી. અહીંયા લખ્યું છે કે અહીંયા મીરા ભાભીએ જવાનું, બીજા કોઈએ નહીં આવવાનું. સારું, કર વાતો. કર્યા કર આખો દિવસ વાતો, એટલે ઝાડવા છે ને એ સુકાય છે. એ શું કામ સુકાય છે? આપણો ઝઘડો સાંભળીને, તમારો ઝઘડો સાંભળીને, તારી વાતો સાંભળીને. પ્રેમથી હું તો ફોનમાં વાત કરતી હતી, માથે તમે ઓઢ્યું ને, તમારી ભૂલ છે. ખબર છે તને? તમને ખબર છે? હં. શું? એટલે તો ફૂલ સાથે વાતો કરતી હતી. બોલો, આખો દિવસ બેઠા બેઠા ફૂલો સાથે વાતો કરવી છે, આંટા ફેરા અને આશીર્વાદ કરવા છે. તમે ચિંતા નહીં કરતા. હા, તમને તો હું પ્રોટેક્ટ કરીને જ રહીશ. એટલે પોતાનું કરી લે ને તોય બહુ છે. ત્યાં નેગેટિવ શબ્દો નહીં બોલતી, મારા ફૂલ કરમાઈ જશે. કેમ આજે વહેલા આવી ગયા? બસ બસ એટલે કંટાળી ગયો છું હાવ.
હાવ એટલે હાવ કંટાળી ગયો છું. તમને છે ને ત્યાં ધંધો શીખવા માટે મોકલ્યા છે, આળસબાજી કરવા માટે નહીં. હાચી વાત છે તારી. ધંધો શીખવા માટે કોઈ શીખવનાર હોવું જોઈએ કે નહીં? આપણામાં થોડી ઘણી આવડત તો હોય કે નહીં? મારી વાત સાંભળ, મને છે ને ખાલી વાસણ ધોતા આવડે છે બસ. એટલે એમ કે મને ખાલી વાસણ જ ધોવડાવે છે ત્યાં, અને કાંક લેવા જવાનું હોય ને તો મારે લેવા જવાનું, તો બાટલો ના લેવા. પાડો, એને કયો કે એ બધા કામ મજૂરોને સોંપ અને મને બનાવતા શીખવ. ઈ કેટલા વાત મસાલા નાખે છે, શું નાખે છે, જોયું? શીખ્યા કઈ? ઈ કાંઈ નથી ખબર. ઈ પડી કે નાખી ને પછી પાછું નાખી દે, બરોબર? એટલે કહું છું. તમે ક્યાંય કઈ કામના છો. મને તો આજ સુધી એ વિચાર આવે છે કે તમે છે ને માણસ કહેવાને જ લાયક નથી. અને- સાચે કોઈ ધંધામાં ક્યાંય તમે ટક્યા. મારી વાત સાંભળ, ઈ છે ને ઘણાય મસાલા વાપરે છે, બહુ ઝાઝા. અમે એમાં કાંઈ ટપો જ નથી પડતો. મારે જ શીખવું જ છે ને સમજો, એને દેખાડવું જ છે કે હું એનાથી આગળ જાઉં. પણ હવે વાત એ છે કે પછી શું થાય એ કંઈ નક્કી ન કહેવાય ને, એટલે ખરેખર તમારા જેવો માણસ તો મેં ક્યાંય જોયો નથી. પોતાના ધંધામાં જરાય ધ્યાન દેવું નથી. આટલી નોકરીઓમાંથી બહાર નીકળ્યા તો મને લાગ્યું કે ઘરમાં ને ઘરમાં સેટ કરાવી દો, પણ તમે સેટ થાવ એમ છો જ નહીં. જો છે ને, એક જ મિનિટ જો આ નવી એપ્લિકેશન આવી ને એ મજા આવે હો હાશી, જોવાની અશોક, બહુ વાત પર જ ધ્યાન મજા આવે. આપવાનું છે. હા મારી વાત સાંભળો, હું મારી વાત સાંભળો. હું છે તમે છે ને કાંઈક રમત રમો, કોઈક એવી ચાલ રમો કે જેથી કરીને પપ્પા છે ને આદિત્યના ધંધામાંથી એકદમ બહાર કાઢી નાખે અને તમને આ ધંધામાં લઈ લે. એ તો પછી કેમ કરવું? શું કેમ કરવું? પણ એ મને હરખી રીતે આમ કાંઈ આમ જોવાય નથી દેતો. પણ એ જ કહું છું, તમે એવી કાંઈક વાત કરો ઘરમાં કે આદિત્યભાઈ છે ને આંખે થઈ જાય, આદિત્યભાઈનું ઘરમાં કોઈ માન ન રહે, એટલે પપ્પા છે ને બધો ધંધો ઉચકીને તમારા હાથમાં આપી દે. એ તારી વાત હાચી, ઈ વિચારા જેવી અને કરી. રહી વાત શીખવાની, તો પપ્પાને કહેજો કે એને કયો મને મહિનો દિવસ શીખવાડે. મારી વાત સાંભળ, પપ્પા દેહમાં છે બરોબર, અને ન્યાય ખેતી કરે, એને હેરાન કરવા કરતા હું મમ્મીને વાત કરું તો મમ્મી મારું માને છે. આ તો મમ્મીને કયો, માસીને કયો, મામાને કયો, મને કોઈ ફરક નથી પડતો. પપ્પાને હું ફોન કરું તો હું કે ખબર અહીંયા આવી આવી કે ખેતી કરજે. હા તો મમ્મી સાથે વાત કરી લો અને મમ્મીને કયો કે આદિત્યભાઈ છે ને કાંઈ પણ ખોટું બાનું આપી દેવાનું કે ધંધામાં નુકસાન કરવાની કોશિશ કરે છે કે આમ કરે છે કે તેમ કરે છે. હવે જે માણસને ખોટું બોલવું હોય ને એ ગમે એ રીતે બોલી શકે. હા એ તારી વાત હાચી, પણ હવે મારે બહુ વિચારીને બધું કામ કરવું પડશે. અને બીજી વાત એ કે એને જરી જરી કાંક એવું લાગે જ છે કે આ શીખી જાય તો આ શીખી જાય તો. પેલા તો એ મને લઈ જવાની જ ના પાડતા હતા. એ બે માણસ અને હરખા છે, દામિની વોવાઈ ઈ અને આ ઈ, સમજે તું? હું તો એટલે. બધું સમજુ છું, સમજવાની જરૂર હવે તમારે છે. ભલે જો તો હું કહું કે તું કાંઈ ચિંતા નહીં કરતી, થોડાક સમયમાં છે ને આ ધંધો આપણો હોય છે. હું કાંઈક એવું કાવતરું રસું કે છે ને બધાય જોતા રહી જાય, અને એનું પરિણામ એવું આવે ને કે આદિને છે ને ઘરેથી નહીં કાઢી મૂકે. તો હું એવું કાંઈક કરું. તો એ જ શીખવાડું છું હા. તમને. અને પપ્પાને એમ કહેજો કે 15 દિવસ મહિનો દિવસ રહેવા દેજો, જેથી કરીને ત્યાં સુધી તમને બધું શીખવાડી દે. પછી તમારે ગોલમાલ કરવું હશે ને ધંધામાં તોય થઈ જશે, નહીતર આખી જિંદગી વાસણ ઉટકતા રહી જશો એની સાથે. મારે વાસણ નથી ઉટકવા હો, તું બોલવામાં ધ્યાન રાખ. હું બોલવામાં ધ્યાન અત્યારે રાખું. જો મારા હાથ કહી ગયા, વાસણ કહી હશે. વાસણ કહવામાં આંગળીઓ દુખવા મળે, હાથ દુખવા મળે. એક તો અવડું મોટું તપેલું હતું, સમજી, મને મજૂર બનાવીને ત્યાં રાખી દીધો. મારે શેઠ બનવું હતું પણ ખબર નહીં હવે શેઠ ક્યારે બને. મારી પાસે એક આઈડિયા છે, હા બોલ. કહી દઉં? બોલ ને, હું કહી દઉં, કહી જ દેવાનો હોય ને. આ વાત તો તે બહુ સારી કરી હો, અને આ પ્લાન બહુ મસ્તીનો છે. છુપરીઓને દિવાલોને કાન હોય છે. તે મને સમજાવ્યો, તે ઈ કાન નહોતા દિવાલોને, કાન હોય પણ મોઢું ન હોય કે કોઈને જઈને કહે, તો સમજે? પછી મને બોલવા દે ને. હા તો બોલો ને, આખા ગામમાં ઢંઢેરો પીટો, જાઓ. લે, આ મીરા મારી વાત તો સાંભળ, સમજો. એને ખબર જ ન પડવી જોઈએ, એને ખબર જ ન પડવી જોઈએ. મેં કીધું ને,
તમારે ભાવ વધારે દેવાનો. કોઈ પણ સંજોગે આપણી જે મોનોપોલી છે ને એ બહાર ના આવી જોઈએ. હા હા બસ હા એટલું કરી નાખજો હો. શું કરવાનું છે? કહી દીધું બધાને. તો શું? એ જ કે મારો ભાઈ આવે કે ગમે ઈ આવે બરાબર, એની કોઈ શરમ ભરતા નહીં. વધારે ભાવ કહીને જ તમારે કહેવાનું ગમે ઈ માલ લે. પણ તમને કોણે કીધું હતું કે એમને માલ લેવા મોકલું? એ માલ લેવા જશે ને બધી જગ્યાઓ જોઈ લેશે અને પોતાની રીતે છે ને પોતાનું અલગ કરતા આવશે. હવેથી કરે જ છે. હા કરે એટલે બધી જગ્યાએ પૂછપરછ ચાલુ કરી દીધી છે. માલ કેટલામાં આવે કેટલામાં નહીં, આપણે કેટલો માલ વાપરીએ છીએ કેટલો નહીં. હવે હોશિયાર બને છે. ધંધામાં જલ્દી છે ને ઘૂસીને પોતાનો ધંધો ચાલુ કરવો છે. મેં કીધું તું કે રહેવા દ્યો આ બધું અટકાવી દ્યો. પણ માને કોણ મારું? ભાઈ અટકાવવા હાટું તું થોડાક દિવસ ગમને એને છે ને એવી રીતના હું પાઠ ભણાવીશ ને કે કોઈ દિવસ એમ ન કહે કે મારે છે ને ખાણીપીણીનું કરવું છે. કેવાય ને ખાલી ચણો વાગે કોણ. હે આવું તો તમે પહેલા દિવસથી નથી કહેતા? જ્યારથી ભાઈને રાખવાની વાત હતી ત્યારથી નહોતું કીધું હું આમ કરી નાખીશ, હું તેમ કરી નાખીશ, આ કરી નાખીશ? કીધું તું પણ હવે કરીને બતાવીશ અને તું જોજે. કારણ કે છે ને અમુક વસ્તુઓ તને ન જ આવડે, કદાચ ગમે એટલું કરે ને તોય એ સિક્રેટ વસ્તુઓ કહેવાય. જેમાં મારો હાથ પડે ને તો જ તે વસ્તુ ઓકે બને. તમને ખબર તમારો સ્વભાવ કેવો છે? કદાચ 2 વાર પ્રેમથી વાત કરું ને તમારી યાર અને તમને કહું ને કે આ કેમ થાય, આ શું કર્યું, આ કેવી રીતે કર્યું, કેટલી સરસ રીતે તમે કરો છો, આ કેમ કર્યું, તો તમે બોલી દો. આ એ મારો સ્વભાવ થોડોક છે એવો. મને કોઈક મસ્કા મારે એટલે તરત જ તે મારાથી કહેવાય છે કે આમનું આમ હતું. પણ તું ચિંતા ન કરતી. અશોકભાઈને આ ખાણીપીણીનું મારી સામે કરવું છે ને, પણ એમાં હું સેટ નહીં થવાતો. મેં નક્કી જ કર્યું છે કે ભાઈ છે ને ઘરમાં પીન મારે છે મારી, કે મને તો નોકરની જેમ રાખે, મારી પાસે આટલું કામ કરાવે, આ કરાવે તે કરાવે. એક તો પહેલા એને કામ જોતું હતું એટલે કામ અપાયું, હવે પાછો ફરિયાદ કરે છે અને હવે એને જલ્દી શીખી નીકળી જવું છે. તો બધું ભેગું ન થાય ને એક સાથે. ખબર છે મને. આ મમ્મી આવે તમારી પાસે મને સમજાવવા માટે કે તું આદિને સમજાવો કે આ એના ભાઈ સાથે કરે ને આવું ન કરાય, એનો સગો ભાઈ છે, આવા બધા કામ ન ચિંતા. જ્યારે તમે કામ કરતા હતા ત્યારે કોઈ આવ્યું તું બોલવા? કોઈ નહીં, પણ મેં પ્લાન વિચાર્યો છે. શું? અશોકભાઈ છે ને એ મારા જ કારીગરને કહેતા હતા કે હું તને વધારે પગાર આપું જ મારને આવીએ. ઓલાય મને કહી દીધું. મને કે તમારા ભાઈ મને આમ કહે. મેં કીધું કાંઈ વાંધો નહીં, અત્યારે આયા રાખ, જા ન્યા. એ જેવો ન્યા જા હે ને એટલે ધંધો શરૂ થાય. ધંધો 2 દી આ કરવાનો, 2 દીમાં હું અહીંયા રોડવી લઈ, બરાબર, ઓલો પાછો વહી આવશે. પછી શું કરશે? ત્યાં સુધીમાં તો અશોકભાઈ બધું શીખી નહીં લીધું હોય. શીખી લે પણ કરી તો નહીં કે ને. કારીગરની જરૂર તો પડશે ને. અને જે કારીગર તો ગમે ને લઈ આવે. આપણા પગાર કરતા વધારે પગાર આપીને જો રાખવા માંગતા હોય તો બજેટ તો હશે ને એમની પાસે. એ જ ન સમજાતું કે ખિસ્સામાં રૂપિયો નથી કરતે. ગલ્લામાં જ નથી લેતા. આ તમે હોય નહીં ઘરે હોય ત્યારે આ ચાવી ખોલીને લઈ લે. પેલા કટકી મારતા હતા, હવે નથી મારતા. કારણ કે હવે મેં કેમેરો ત્યાં ગલ્લા ઉપર જ મૂક્યો. કેમેરો બંધ થતા કેટલી વાર લાગે? એ કારીગરને એમ કે તું આમ સાફ કરજે, આમ કરીને પોતે ખોલીને લઈ લે ને પછી કારીગરને 100-200 રૂપિયા આપી દે તો કારીગર થોડી બોલે? રહેવા જ નથી દીધું. સ્કેનર જ મૂક્યું છે, ખાતામાં જ આવે સીધા ટીનિંગ 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 શરૂ જ હોય. રહેવા તો ઓવર સ્માર્ટ ના થાય. મને તો લાગે છે થોડા દિવસમાં છે ને અશોકભાઈ આપણી બાજુની જે દુકાન તો છે શું ને કરવાનું છે? એ મને કહે ને તું આવી રીતના બીવડાય નહીં મને ખાલી ખોટી. બાજુની દુકાન કરી નાખશે ને આમ કરી નાખશે ને તેમ કરી નાખશે ને. હું ધંધો ભાંગી નાખશે એમ કહું છું. આપા મને ખબર હે હવે કેટલી ઉપાધિ કરવાની પછી. હવે કંઈક નવું કરવું પડશે તમારે કે જેથી કરીને ગ્રાહક તમારી પાસે જ આવે. સ્કીમ મૂકી દે એકારે એક વડાપાઉં ફ્રી. વાહ! એટલે એમ જ અત્યાર સુધી જે આપણે ઉપર પહોંચ્યા હતા એ સીધા નીચે વહી આવી. એ થોડો કરી શકશે એવું. આપણે તો હજી અત્યારે વીલો વીલ નીકળી જાહું. પણ નુકસાની તો આવશે કે નહીં? થોડી ગ્રાહક વધારે આવશે પણ આપણે એક ઉપર એક ફ્રી તો આપવાનું ને. વડું નાનું કરી નાખવાનું અને છે ને એકારે ફ્રીમાં વડું એટલું ઊંધું જ આપવાનું. અને પાઉની સાઈઝ આપણે બેકરીમાં કહી દેવું એને કે એવડું છે ને જમ્બો એને નાનું કરો, એ નાનું કરાવી નાખો. એટલે સમજી લે 1.5 પાઉં જાય આપણે, 1.5ની એવરેજ આવે. એટલે ગમે 1 વડાપાઉં લઈને તો આપણે કેટલા જાય? 2 ની બદલે એને દેખાય 2 પણ જાય 1.5. સમજી તું કયો ફાયદો? જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. કેમ કે મૂડમાં નથી? ન જોઈ ને મૂડમાં રહેવા જેવા કઈ કામ થાય છે ઘરમાં?
અરે પણ તું ગઈ વખતે આવી ત્યારે કેટલી ખુશ હતી ને આજ કંઈક તારે તેવર કંઈક અલગ જ છે. શું થયું બેટા? થાય શું આદિત્યભાઈ, કેટલા દિવસથી અશોક એમને કહે છે કે તમે અમને ધંધો શીખવાડી દો, પણ નહીં, વાસણ ઘસાવે છે, સાફ કરાવે છે બધું. એવું નહીં કે આપણે એને બધું બનાવતા શીખવાડી દઈએ. અરે પણ તું અશોકને કે ને તમારો પોતાનો ધંધો ચાલુ કરે. પણ એમને પોતાનો ધંધો ચાલુ થાય, પોતાનો ધંધો ચાલુ કરવા માટે ખબર તો હોવી જોઈએ ને, મોનોપોલી તો હોવી જોઈએ ને, કે કઈ વસ્તુ બજારમાં સસ્તી મળશે, શાકભાજી ક્યાં સારું મળશે, ગ્રાહકોને શું ભાવે છે, કેવો સ્વાદ ગમે છે, એ બનાવતા પણ તો આવડવું જોઈએ ને બધું. ખાણીપીણીનો ધંધો એ કાંઈ સહેલો નથી. એમ નહીં, પણ અશોકને ત્યાં મોકલ્યો તો આદિને ત્યાં, તો એને કાંઈ એને શીખવાડ્યું જ નહીં. એ શું શીખવાડે? કીધું તો ખરા, વાસણ ઘસતા શીખવાડે છે. એટલે શું કે ભાઈ કોઈ દિવસ આગળ જ ન આવે, પણ એને ખબર નથી કે અમે એનાથી ને આગળ વધીએ એમ છીએ. નહીં શીખવાડે ને તો પણ સામે દુકાન નાખી દેશું. થોડા દિવસ બગડશે ટેસ્ટ, બીજું શું, પછી તો આવડી જ જશે ને બધું. એ વાત તારી બરોબર છે, કારણ કે એને બીક હશે કે આને ધંધો શીખી જશે તો મારો ધંધો ભાંગશે. આપણી પહેલા એ 2 કદમ આગળ હોશિયાર નીકળ્યો. કાંઈ વાંધો નહીં બેટા, તમ તારે બિંદાસ બિઝનેસ કર. અને જો બેટા બીજું કહું, પૈસાની કાંઈ જરૂર હોય તો મુંજાતી નહીં, એ તારો બાપ બેઠો છે. પૈસાની ઉપાધિ નથી, ઉપાધિ એ છે કે ધંધો ચાલુ કર્યા પછી ચાલ્યો નહીં ને તો હસશે એ લોકો અમારા પર, મજાક ઉડાવશે અમારા લોકોનો. એટલે હું વિચારું છું કે એવું કંઈક તો કરવું જ પડશે કે એમનો ધંધો ભાંગી જાય ને અમારો ધંધો આગળ વધી જાય. પણ તું રાંધવામાં તો હોશિયાર છો, તું બનાવી શકે ને. ઘરનું કરવાનું કે નહીં મારે? મારી સાસુને જોઈ છે, ક્યાંય જવા દે એમ છે નહીં, ઘરે રહેવું પડશે મારે. ને પેલી ચાંપલી એ ન કરે તો હું શું કામ કરું? ત્યાં જઈને વાસણ ઘસું તો ગામ કઈ વાતું સારી નહીં કરે મારી. એ વાત કરી બરોબર છે, કાંઈ વાંધો નહીં. તું તારી રીતે કોશિશ કર, અને જો માની જતા હોય તો ઠીક છે, નહીં તો પછી પેલા જો મારી વાત સાંભળ, ઘરે ધંધો અલગ ચાલુ કરવાની વાત કરે તો ઘરે બધા બેસીને પેલા ડિસ્કસ કરજો. નહીં તો શું કહે છે, એના બાપની ત્યાં ગઈ હતી તો ચડાવી છે. સમજાય મારી વાત? બધાને ભેગા કરીને જે તારે અશોકને ધંધો કરવો હોય બધા મળીને વાત કરો. કારણ કે એમને જો કીધા વગર ને કરીશ ને તો સીધું મારું નામ લેવાની છે તારી સાસુજી. એ તો તને ખબર છે કે ચડાવી. તમારું કઈ નામ નહીં આવે, મને એ ચિંતા નથી. મને ચિંતા એ છે કે આદિત્યભાઈ એવું તો શું કરે છે કે લોકોને એમનો ટેસ્ટ આટલો બધો ભાવે છે. પપ્પા, એવું ન બની શકે કે આપણે કઈ ખોટું બોલીએ અને એ વાત સાચી પડી જાય? હોઈ શકે, કદાચ કઈક મન તારી વાત પરથી એવું ગંધ આવે છે, કઈ ભેળસેળ તો નહીં કરતો ને કઈ? ના હવે હું તમને કહું છું કે આપણે એવી કોઈ વાત ફેલાવી દઈએ તો કે આવું કઈ કરે છે, એ કરતા નથી. પણ જો આવી કોઈ વાત ફેલાઈ જાય તો લોકોને એમના પરથી ભરોસો ઉતરી જશે. એવું બની શકે કે ફૂડ ચેકિંગ થાય, પોલીસવાળા આવે, એમને પકડી જાય અને એ ધંધો હંમેશા માટે બંધ થઈ જાય. હા, આ તો મને એકદમ તારી વાત સાચી છે. આપણે એવું જ કંઈક ફેલાવ કે આ લોકો કંઈક ભેળસેળ એવી કરે છે ને કે લોકો દોડ્યા જાય છે, પણ એ ખબર નથી એના શરીરને ભવિષ્યમાં તકલીફ થશે. આ એક કિમિયો અજમાવ્યા જેવો છે. તો તારું કામ થઈ જાય ને, એનો ધંધો બંધ થઈ જાય, બધું રેડી પાટે ચડી જાય. પ્રેમથી શીખવાડી દીધું હોત ને તો અમે આવું કઈ કરત જ નહીં, પણ પ્રેમથી કાંઈ શીખવાડ્યું નહીં. જોઈએ છીએ, હજી આટલું બધું કાંઈ વિચાર્યું નથી. પણ એકવાર ઘરમાં મીટિંગ થાય પછી ખબર પડે કે શું કરવું છે. જો એ પ્રેમથી ધંધો આપી દેતા હોય ને શીખવાડતા હોય તો અમારે કંઈ કરવાની જરૂર નથી. એ વાત બરોબર છે. એટલે તું કોઈ ઉતાવળ નહીં કરતી, પહેલા બધાને સાંજે બેસીને તમે બધા વાતચીત કરી લ્યો કે હવે અમારે આ ધંધો અલગ નવો ચાલુ કરવો છે. એટલે જે હશે એ એના મોઢા હશે, બહાર આવશે વાત કે તમને ધંધો કરવા દેવો છે કે બીજી રાત રમત રમે છે લોકો. એમ સાચી વાત છે તમારી, થઈ જશે, ચિંતા કરવા જેવી વાત નથી. આજ નહીં તો કાલ બધું ઠીક થઈ જ જશે. કઈ વાંધો નહીં, હું આજે જ ઘરે જઈને મીટિંગ કરીને વાત કરી લઈશ. જો પ્રેમથી ધંધો શીખવાડતા હોય અને સપોર્ટ કરતા હોય અમને લોકોને તો અમને કોઈ વાંધો નથી. એમ તો અશોક પણ કંઈક દુકાન રાખીને આવ્યા છે સામે, હવે જોઈએ છીએ કે શું થાય. નહીતર પછી એ દુકાન ચાલુ કરી દેશું, અરે બહારથી તૈયાર માલ લઈ આવીને વેચીશું. હા, એ બરોબર છે. કાંઈક ને કાંઈક તો કરવું જ પડશે, કારણ કે આમને આમ કેટલા દિવસ બેઠા ચાલવાનું. શું છે બોલ? હું જે હું આ ટાંટિયા ખેંચવાનું બંધ કર. તને જેને મારી સામે જગ્યા મળી ત્યાં જ તારે હોટલ કરવી હે?
તો તને હું બળતરા થાય છે સામે કરી તો એને પગ બધે તને ગમતું નથી એટલે મારું બરાબર હાલે છે ઈ તમારથી જોવાતું નથી કોઈ નહીં એમ હું કહું. તમે અત્યાર સુધી એમ કીધું તું તો સેટ છો આને સેટ કરી લ્યો અને સેટ હું કર્યો. બધો- આ હાટું કર્યો મેં સેટ. તારો ભાઈ છે ને ક્યાં કોક છે ફોન આવી ગયો એમ ને મોટા ભાઈ તરીકે તમને ખબર પડવી જોવે. આ તમે ત્યાં છે ને દુકાનનું ભાડું હું કહેવાય ડિપોઝિટ આપી ત્યાંથી માલિકનો ફોન આવ્યો મને કે તમારા ભાઈ જ તે હે રાખ્યું અહીંયા દુકાન હો હામી તમારી. તે તું વડાપાવ વેચે ને તો હું વડાપાવ વેચે જો ના તે તું વડાપાવ લખાવશો ને હું વડાપાવ લખાવું જો તું મારી હારે ભાઈ નહીં પોગી શકે તું રહેવા દે તું હજી ધંધામાં ભલે. કાચો પડી. અને તે દાબેલી લખાવ્યું છે ને હું છે ને જામેલી લખાવે તું ફગવાઈ જઈશ તું કાઈનો નહીં રે મોટા ઈ જે તને કહી કાંઈ- દઉં છું તું મારી હારે મગજ મારી રહેવા દે અને આને સમજાવી દ્યો હમ. આ કરવાનું હતું અમી તમને કહું બરાબર આ હતું છે. કીધું. આના માટે કે અમે શીખવાડ્યું હતું કે અમારા જ પગ ખેંચે. ખેંચાઈ ગયા તમારા પગ? હા કોમ્પિટિશનમાં આવી ગયા ને સામે. રહેવા દે ને હવે. તમે જે કર્યું ને બરાબર જ કર્યું છે. બોલો. જો તમે એકાબીજા ભાઈઓ આગળ વધશો એકા બીજા કાંઈ નહીં, આ લોકો ખોટું કરે છે મસાલામાં કાંઈ. હવે તમને ખબર નથી કે આ બે માણસ શું કરે છે. આ આદિત્યભાઈ છે ને જમવામાં આ કેમિકલ નાખે છે, એવું એક ડ્રગ આવે જે આપણે ખાઈને તો આપણને ડ્રગની આદત પડે, એટલે વારંવાર વારે ઘડી આપણે એકને એક ખાણું ખાવા જઈએ. ભાઈ હવે રહેવા દો ને ખોટું બોલ. એમને 1 મિનિટ. સામે માણસને જે ખાવાનું બનાવે ને એમાં ટેસ્ટ હોવો જોઈએ કે ગાંડો નથી થઈ ગયો કે ડ્રગ્સ ખાવા માટે ત્યાં આવી જાય. એના કારણે તો ટેસ્ટ આવતો હોય. જેઠાણી! મમ્મી જેઠાણી જો તો હું થઈ ગયા. મારી એટલે જ્યારે ત્યારે આ તો એમાં શું થઈ ગયું? ખાલી લાફો એક ને બે લાફો માટે જ હોય કે બીજી નથી. એ બરાબર જ. મારે કઈ કહેવું નથી તો સમજી કે મારે બસ કરો હવે બસ કરો બસ કરો બસ બસ કરો બસ કરો હવે કંટાળી ગઈ છું બસ કરો હવે દુશ્મન નથી તમે કોઈ તમારા એકાબીજાના ભાઈઓ છો ભાઈઓ ત્યાંને મટી નહીં સમજાવવાના ને. ભાઈઓમાં દુશ્મની જ તો લાવ્યા ને. શીખવાડતો નતો બીજું કાંઈ પણ કામ કરી શકતા હતા પણ નહીં. બીજી જગ્યાએ દુકાન કરી શકતા હતા પણ નહીં. અમારા દુકાનની સામે જ દુકાન કરવી હતી. ક્યાં કરવી છે બોલો કઈ જ્ઞાન નહીં હાલે તારું તું મોટું હોતી ના ખાવા આવે હું એવા વડાપાવ બનાવે તું હોતી ખાવા આવે હું આવતો હા. વાત કરો છો તે તમને શરમ આવી જોઈએ. તારી ગરાકી ભાંગી ગઈ એમ સમજ જેને શીખવાડ્યું હોય એનો ઉપકાર કોઈ દી ન ભૂલાય. ઉપકાર એટલે કે વાસણ ઉઠે ક્યાં કરવાના રોજ ઉઠીને હા. આવીને? એમને મમ્મી આ બહુ કહેતા હતા ને કે તારા ભાઈને શીખવાડ તારા ઘરવાળાને કે આવું ન કરે, પોતાનો સગો ભાઈ છે. કયો સગો ભાઈ આવું કરે જેવું અશોકભાઈ કર્યું? શીખવાડ્યું પણ જો, અશોક વાસણ ઉઠકે નહીં, અમાર કરતા હારા ઉઠકે. જોતે આવું બધું કોઈ શીખવાડતું હશે હું પણ તમે લેવા મળ્યા છો હું કહી દઉં છું અત્યાર સુધી મારી આવક ઉપર આ ઘર ચાલતું હતું. દવા નથી મારી કાંઈ હો. હવે આ લોકો કમાવાનું શરૂ કરશે એટલે હવે ઘર એ ચલાવશે બરાબર ને કામ કામ ભાઈ કઈ એમ ખુશીમાં? આટલા વર્ષ મેં ચલાવ્યું તો? હવે તમે કમાવા બેઠા છો ને મારી સામે હોટલ કરી છે ને તો હવે તમે કમાઓ અને ઘર ચલાવો તમે પ્રેમથી શીખવાડવું હોત તો ને અન્ય. ગમે એમ શીખાયું તમે સામે દુકાન તો કરવાનું વિચારી લીધું ને કરવાના જ છો કે નહીં? તો હવે કમાઈને આપો ખબર પડે. અમે નોખા થઈ જશું. તો બોલો તો નોખા થઈ આ જવું છે. જુઓ તમે સ્વાર્થ જુઓ આ તમને લોકોનો. લઈને નોખા પેટ થઈ મેલા જુઓ અત્યાર સુધી હું ખર્ચો કરતો ત્યાં હું ત્યાં પડ્યા રહ્યા અને હવે જ્યારે એને કમાણીની શરૂ થઈ ને એટલે હું વિચાર્યું કે આપણે નોખું થઈ જાય આપણે હું કામ આ બને કઈ આપણે કમાઈને આપણે આપવું આ ઘરમાં આપવું સમજ્યા તમે એ ત્યાં સુધી નહોતો કમાતો ત્યાં સુધી તું ઘર કરતો હતો બરાબર છે વળી ગયો હોય ને આ વાત પતી ગઈ હવે તે અત્યારે હોટલ કરી એમાં એ આ શોખ શીખ્યો હતી કેટલા મહિના બગાડ્યા એ મહિના તારે કામમાં ન વળી ગયા ખર્ચામાં એવું માની લેવાનું અરે એને હું મને ઉલ્લીને કામ સોતેલી માં છે તમારી? હગી હે આવું બોલતા શરમ આવી જોઈએ નહીં આવું તો દાદાની સોતેલી હોય ને ઈ જ બોલે. પણ તમને મેન કારણ એક જ છે મારો મોટો છોકરો આગળ વધી બેન ગમતું નથી બે હું એ મારે સેટ નહોતો કરવો હાલો હવે બસ હા આ શું બોલો ને ઝેર હતું ઝેર મનમાં હે બોલાઈ ગયું. તારા હારાને આગળ વધારો છે એને બે હોટલો ખોલી દીધી ન્યા નથી આમ હાસુ બોલાતું હે ન્યા કેમ હારું લાગે છે બો તો એને કે અમારી દુકાનની સામે નથી કર્યું, બીજે કર્યું છે ને ફ્રેન્ચાઇઝી આપી છે. તો અશોકભાઈને કયો ફ્રેન્ચાઇઝી લઈ લે પણ નહીં, એને તો ધંધો ભાંગવો છે. નહીં ઈ જેમ કરે ને એમ કરવા જોઈએ ને બરાબર છે ને યાર હું ઊભી છું તમારે જે કરવું ને કરો ને બહુ એવું લાગતું ને તો થાવ જુદા હાલો સામાન પેક કરો. આ તો આવી રીતે વારો તારો કરે ને તો આપણે નથી રહેવું. મારો તારો અમે કરી તમે કરો છો એટલે બધું જાતું કરી છે બધું રેડી હાલે કદાચ હાલો એને બે પૈસા વધારે કાને આવ્યા ઘરમાં જ આવવાના ને કાંઈ બહાર નથી નોખા જવાનું. થવાની વાત કરે છે, ઘરમાં પૈસા આપવાનું કીધું તો એને દેખાતું. મમ્મીને લઈને કીધું. તો અત્યાર સુધી અમે સાચવીએ એનું કાંઈ નહીં. હાલો તમે મમ્મીને રાખો, અમે વયા જાય. બસ વયું જાવું છે ટૂંકમાં અહીં. એટલે આને તાર કરવું શું છે અમે રેવી કે વૈયા જવી અમે વયા જાય છીએ. ઘર તમે ચલાવશો ને તમને ખબર પડશે કે કેમ ચાલે છે. કાંઈ નહીં આપણે હોટલ નથી કરી, તમે શીખવાડશો બધું. તો નહોતું શીખવાડ્યું? હારો હાર પૈસા બધો વહીવટ કરશો એની હારે. અડધો ભાગ રાહે બોલો બોલો હાલો, એક રૂપિયાનો હિસાબ બેયને ઘરમાં દેવો જોઈએ. દેવો બે? દેવો છો બોલો હાલો. બેયને દેવો પડશે હિસાબ. તો બેયને આ કીધું. બેયને જ તે ને બેયને કામ હરખું કરવું ઓય. પડે. આ ગામના બેયને ઉટકવા અને જોઈએ. હું ગલ્લે બેહી
હું કરું આ તો ગલે બે છે ને પણ ના ના મમ્મી બે છે હું બે અને અમે બે ઘરનું બધું કામ કરશું ને હેલ્પ કરાવવા આવશું હા, ઠામડા એવું કરવું રાખશું. પડશે. તારે કરવું પડશે બોલો હાલો હિસાબ હું રાખી હાલો. બોલો અશોકભાઈ બોલો. મને કાંઈ એમાં કાંઈ વાંધો નથી તમને હાલો હાલો ઓ સાહેબ આ સાહેબને પૂછો હા. ના, હું બસ. ઈચ્છા રાખે છે. દેખાઈ ગયું બધાય છે ને એના ઈશારા ઉપર જ હાલવા આ વાળા નાગણી હાથ છે હા એવું ન હોય ના, એના પૂછવું કોંડા. પડે. પછી કાલ સવારે પાછા તમે આપણે નક્કી કરીએ ને પછી એને કોઈ વાંધો આવતો મન હોય. પૂછ્યું આને મન પૂછ્યું પૂછ્યું તમે તો પહેલેથી બધું ગોઠવીને આવ્યા છો હા તમારે કરતા તો બહુ હારા છી ભાવે રહ્યો ને ખોટા બહાના જો. બંધ કરી દે હું બરાબર તમને કહી દઉં છું હું તમારે હોટલ કરવી હોય તો વાંધો નહીં પણ જે હું વેચું છું ને એ નહીં કા એના સિવાય બીજી વસ્તુ વેચવાની વાહ. ભાગ અરે, મોર એક મિનિટ મોર હા. કમાવાની જ વાત છે ને તો હા. અમે વેચીએ જ શું કામ વેચવું છે ભાગ હું બીજું મારે વેચો? એવું છે, કારણ કે એના વડા હારા બને એટલે વાત તો સાંભળો ઈ કહે છે કે હું આપું ને આ કઈ તમે સામે આપજો ઈ કમાય એમાં મારો ભાગ હું કમાવ એમાં એનો ભાગ હા પણ વસ્તુ અલગ વેચવાની તો આ બંને હા. હાલે હું અલગ ભાગ અરે એને કાઉન્ટર ઉપર મમ્મી તમારે બેસવાનું ઓલા ખબર એ કૂપન આવે બે કૂપન કાઉન્ટર ઉપર કેમ બેહી આ ભાગ જો. પાડવાના? કૂપન વાળો સિસ્ટમ કરી નાખવાની ઊભી રહે ને આજો તો એમાં સમજી નથી રબત એની આવું કરે તો માં કાંઈ બે ઠેકાણે પગવાન નથી એટલે મારું હું હાજુ કરી લઉં ને કૂપન વાળું એને ફ્રેન્ચાઇઝી કહેવાય સમજાવો આ લોકોને નહીં સમજે મારા આ એ ફ્રેન્ચાઇઝી જે આવતું હોય એ કાંઈ કાંઈ નહીં, વાંધો કૂપન આને કીધું ને એમ આપણે અશોક કૂપન કરી દેવાના મારા પાસેથી પૈસા દઈને કૂપન લઈ જાય ભલે પછી ગમે દુકાન બે માંથી ગમે એ હોય હાલ એગ્રી હાલો લ્યો હવે હાલો હવે પૂછીએ આ કાંઈ વાંધો નહીં જો પછી સમયસર બધું કામ કરવું પડશે એમાં જરાય દાંડાઈ નહીં હાલે પણ દાંડાઈ ની ક્યાં કરો આખો દી પેલા કઈ ગઈ નહીં થાય એ તો જેના વધારે કાઉન્ટરના કૂપન આવશે ને એને ફાયદો રહે ભાઈ એ એક્સ્ટ્રા ટાઈમ ભરશે ભાગ એને છે અમારે પૈસા બેયનો. આ ભાગ ભલે રહ્યો પણ જેના વધારે કૂપન આવશે ને એને થોડા 1000-2000 રૂપિયા વાપરવાના એક્સ્ટ્રા ઘરમાં મળશે ઈ લાભ એને મળવો જોઈએ ને હું તો બધે બોડિયા મારી હા ગોળિયા માર દેવાના હું શું કહું છું આપણે હંમેશા ફાયદાની વાત કરી એકવાર નુકસાનીની તો વાત કરી લે કે નહીં ચાલે એનું શું જો તમને કહી દઉં છું કે તમે જે શરૂ કરો એમાં રોકાણ અડધું થાય તમારે અડધું રોકાણ નહીં પણ પૂરું રોકાણ કરવું પડે આ તો આ ખોટું નો કહેવાય કેમ ખોટું તમે આગળ કરવાના શરૂ ત્યારે નહોતું તો રોકાણ અમે કરવાનું. જોઈ બરોબર. તો અમે જોઈ હું જોઈ લે તો અમે જોઈ લે એ હો તારે તમે તમે સમજો ખરા વ્યવહારિક વાત છે અચ્છા. વ્યવહારિક વાત જ છે. નફો ભેગો તો નુકસાને ભેગો હાલો હા વિચારીને કહેજો હો દાઢી વિચારેલું છે તું તાર કર ધમ ધોકા લાલશે તારું જા. બેઠા ધંધામાં મારે ભાગ દેવાનો એમાં એને રોકાણ નહીં કરવાનું અને નવો ધંધો કરી એમાં પાછા મારે રૂપિયા આપવાના આ તે દેવા પડે સોતેલા જ છો તો તું કાન ભરે ના બધું રેડી હાલે તું બધું હગે વગે કરાવી દે બધું મારે નથી રહેવું આ ધંધો ભેગો થયો ને તો હું નોખી થઈ જાય તને મેં પહેલા પૂછ્યું તું ઈશારો કર્યો ત્યારે કે હું તું ક્યાં ગઈ હતી? એ